તો બધા મારા ભાઈઓને રામ રામ ને સીતારામ। તો અમે આવી ગયા હવારમાં ઇલેક્ટ્રિકની શોપે, કારણ કે આપણે બહુ ઝાઝું કામ હતું અને આપણી દુકાને બધું મળી રહે ઇલેક્ટ્રિકની તમામ બાબતોથી, લાઇટ ફિટિંગ તેમજ મોટી મોટરો બધું આપણે દુકાને મળી રહેશે। તો આવી જાઓ। અને ત્યારબાદ અમે આવી ગયા ભાવેશભાઈની દુકાને આપણને કામ સીધું તે આપણે આવી ગયા ગોડાઉનનું તાળું ખોલીને અંદર જે માલ કાઢવાનો હતો એ બધો માલ કાઢીને થઈ ગયા રેડી આપણે। તો આપણા ગોડાઉન આવી ગયા કોહાભાઈ અને 3-4 લાખનો વહીવટ કેમ કરતા હોય એમ જાણે ખુરશીમાંથી બેસી ગયા। પછી ત્યારબાદ નાથી નીકળી ગયા અને અમે આવી ગયા અમારી ઇલેક્ટ્રિકની શોપે, કારણ કે આપણે જવાનું હતું ધમેશ એકનો વિડીયો શૂટ કરવા। ત્યારબાદ આપણે નીકળી ગયા ઘરે જવા, અને આપણા ઘરનો રસ્તો તો તમને બધાને બહુ ખબર છે, એટલે તો રસ્તામાં પાછી ધીમી ગાડી આંકવાની હોય નહીં। ત્યારબાદ આવી ગયા આપણે ઘરે બધા જોઈતા તો છોકરા રમતા હતા, ધોરિયા ક્રીમ પાણી પાવા લાગે છે કોક મણ મકાઈ થઈ જવાની છે એના ખેતરમાં, જોવો તો ખરા કેટલી બધી મકાઈ વાવી। ત્યારબાદ આપણે એક પણ કામ હતું, કારણ કે ધમેશ એકનો વિડીયો ઉતારવાનો હતો અને તમને બધાને ખબર છે આ છે રવિવાર, એટલે રવિવારના દિવસે આપણે તો વિડીયો જ બનાવવાનો હોય, બીજું કાંઈ કામ કરવાનું હોય જ નહીં। એટલે આપણે આવી ગયા ભાઈબંધને લેવા। આ રહી આપણી ટીમ આખી, આ જો આપણી ટીમ છે, એને ગાડી વાંહે બેહાડી દીધા છે અને ઉપાડ્યા એને વાળીએ વિડીયો બનાવવા। અને ઓલા ઝાડિયાને શું ખબર, જો તો ખરા કેટલો વાંહે બેઠો, લાગે છે એવરેસ્ટ તૂટી જવાની છે ગાડીની આપણી। પછી તો હું ઝાડિયાને ઉતાર્યો અને ઉપાડ્યો વિડીયો શૂટ કરવા બાબતે એને જ લઈ જવો પડે, કારણ કે ત્યાં લગી આપણા યુટ્યુબ ચેનલમાં વ્યૂ નથી આવતું। વિડીયો તો શૂટ થઈ ગયો, પછી નીકળી ગયા ઘર તરફ। તા તો રસ્તામાં કરશન દાદાના ગાજર જોવા મળી ગયા, તા તો ગાજરમાં તૂટી પડ્યા, જો તો ખરા કેમ ગાજર ખાય છે હળા, અડધા તો તોડી નાખ્યા। મેં પછી એકાદું ખેહીને મોઢામાં નાખીને ખાવા માંડ્યો, હું તો મને લાગ્યું મીઠું, હું તો પછી ઢીલું મેકું જ નહીં। તા તો મારો ટીમનો માણા બાકા ચીકી બોલાવવા માંડ્યો રસકામાં, તો જો તો ખરા ગાજરમાં। ત્યારબાદ નીકળી ગયા ઘરે જવા, અને આપણો મિની બ્લોગ અહીંયા થાય છે પૂરો, બાય બાય।